રામ રામ દોસ્તો, સ્વાગત છે તમારું મારા આજના એક નવા વિડીયોમાં। તો ઉમ્મીદ કરીએ કે આપ બધા અત્યારે મજામાં રહેશો। અને અહીં આપણું પડ્યું છે ટ્રેક્ટર, પાછળ હરખામો તડકો આવે છે, વાગી ગયા 8:30। 3-4 વિડીયોના કટકા ભાગ આમ ટૂંકા ઉતારી નાખ્યા ને પછી ઇન્ટ્રો ઉતારવાનો મેળ આવ્યો છે। વાડી ગયો તો વહેલા 5 વાગ્યાનો, અત્યારે આવ્યો 9 વાગ્યા 9:30 જમવા, પછી ઇન્ટ્રો ઉતાર્યો। તમે ઇન્ટ્રો અત્યારે ઉતારું છું એટલે આજ તો વિડીયોમાં આગળ જોઈજો। અત્યારમાં વહેલા મોહકા બાંધવાઈ ગયો હતો અને બપોર પછી આંકવા જવાનું થાય કે હમણાં આંકવા જવાનું થાય, પછી અત્યારે દાડિયા છે આપણે ઓલું ટૂર સોંપે સિંગમાં। આપણે કાલે તમે આગળના વિડીયો જોયું છે સિંગમાં, તો આગળ વિડીયો જોતા રહ્યો, એન્જોય કરો, વિડીયો કન્ટિન્યુ જોતા રહ્યો। અને આપણે આગળ દેખાડશું કે રોપ ની બધી કેવી રીતે વાવ્યું છે, જો આગળ કરો એન્જોય વિડીયો અને કન્ટિન્યુ। અહીંયા આપણું ટ્રેક્ટર છે અને આંકવા જઈએ તો દેખાડશું, નકર પછી તો કાંઈ દેખાડવાનું આવતું નથી। જો આગળ કન્ટિન્યુ જોતા રહ્યો। તો દોસ્તો અત્યારમાં આવી ગયા છે વાડીએ આવ્યા હતા વહેલા 5 વાગ્યાના, હજી સુરત દાદા નીકળ્યા નથી। જો તમે દેખાય છે અહીંયા દી ઉગ્યો છે જેવો તેવો, અને વહેલાના આવ્યા મોહકા બાંધવા। આ સિંગ કાલ વાવી ને આમાં દાડિયા આવવાના બપોર પછી, એટલે બપોર પછી શું અત્યારમાં તો આવવાના, હમણાં આવશે હોતર। અને હું જે વહેલાનો આવ્યો છું અને આજે તે કાલની ઘોડે ઇન્ટ્રો ઉતારવાનું બાકી છે। ઇન્ટ્રો પછી વહેલા અંધારામાં ન મજા આવે એટલે છે ને મેં કીધું પછી આવીને અત્યારે વિડીયો ચાલુ કરી દીધો। અત્યારે 5 વાગ્યાનો આવ્યો હતો પણ 5 વાગ્યા વિડીયો ન ઉતાર્યો અંધારામાં, પછી મેં કીધું હમણાં ઉતારી તો વિડીયો ચાલુ કરી દીધો છે। તો એ આગળ જો દાડિયા બાડિયા આવે ત્યારે આપણે દેખાડશું તમને। અને આમાં ધોરિયામાં ટૂર સોંપવાની છે ને ઓલામાં સિંગ છે તે, તો આગળ કન્ટિન્યુ વિડીયો જોવો, મળીએ આગળ કન્ટિન્યુ આગળ જોવો, એન્જોય કરો। સુરત દાદા અહીંયા નીકળ્યા નથી ને આવું કંઈક વાતાવરણ છે અત્યારમાં, પક્ષી બોલે છે ને સાંભળો તમે। હા પાળો બાંધો ઠેઠ સુધી ખંભાળે ઢવડીને પાળે ચડાવવું। હા પાળે ઢવડી રહી ને ખંભાળે। હું અત્યારમાં ગરમી ચડી ગઈ છે, ત્યાં ધોર્યો કર્યો વચ્ચે, આગળ જોવો કન્ટિન્યુ। અને દોસ્તો દાડિયા આવી ગયા છે અને અહીંયા એક નીક બાંધી હતી અહીંયા વચ્ચે, ને બીજી બાંધવા આવતી હતી અહીંયા ઉપર ડુંગળીને બી વાવવાનું છે ને એટલે હું બાંધું છું મોહકા। દાડિયા આવી ગયા અત્યારે, તો આગળ કન્ટિન્યુ વિડીયો જોવા માટે બનાવી રહ્યો ને હું પછી હમણાં મળે આવે। અત્યારમાં જો દાડિયા વાડિયા બીજા અહીંયા 3 સાવ ઉતરી ગયા, 3 બીજા લે છે। અહીં મોહકા બાંધો વળા વધી ગયા। હું આ ધોરિયામાં કરું 2 નીક બાંધી, એક અહીંયા વચ્ચે ટીટોડી નીંડા હતા અહીંયા ભૂલી ગયો દેખાડો, એ ઉપર નીક બાંધી ડુંગળી રોપ વાવવાનું અહીંયા દાડિયા સોંપે છે ને હું મોહકા બાંધું છું। તો એ પછી આગળ કન્ટિન્યુ વિડીયો જોતા રહ્યો। હવે મળીએ ખાવા, શિરાવા જવાનું અત્યારમાં વાગી ગયા છે 9 ને આપણી જાહેર, તો આગળ જોવો કન્ટિન્યુ વિડીયો। તો ફાઇનલ દોસ્તો હું નીકળી ગયો છું શિરાવા અને જાઉં છું ઘરે। અમને જો રોડ આવી ગયો, પાણી ટાંકીને એવું દેખાય ને આગળ ત્યાં, ને આ આપણી વાડીનો રસ્તો છે। હું જાઉં છું ઘરે શિરાવા ખાવા, ભૂખ લાગી આ રોડ થઈ ગયો 9 વાગી ગયા 9 આવું કંઈક છે નજારો। તો આગળ કન્ટિન્યુ વિડીયો જોતા રહ્યો। હવે પછી આપણે જો પાણી વાળવાનું થઈને તો આગળ દવા બવા છાંટવાની થાય છે, તો આગળ કન્ટિન્યુ વિડીયો જોતા રહ્યો। તો આપણે સિરાવીનો રસ્તો આવી ગયા છીએ અને આપણી વાડીનો રસ્તો છે, આવું કંઈક વાતાવરણ છે જુઓ। અને સિરાવીને જો આ દવા લાવ્યો ઓક્સી ગોલ્ડની શીશી,
ગોલ્ડ અને 62 છે લીટર સિંગમાં છાંટવા હાટું હતું. હવે ઓક્સી ગોલ્ડ નાખ્યું એટલે ગોળ પાનનું ખાડ ઓછું ઉગે અને 62 થી કૂટેલું ઓછું ઉગે એટલે એ છાંટવા લાવ્યો હતો. અને હવે જવું તો વાડીએ સિરાઈને આવતો રહ્યો તો આપણે કન્ટિન્યુ જતા રહ્યો. વિડીયો બહુ લાંબો નહીં કરું, હવે શોર્ટમાં દેખાડી તો એ મળી આગળ સીધા તો લખી જોવું જોઈએ. તો ફાઇનલ દોસ્તો આપણે જો આ દવાઈ બધી ઓક્સી ગોલ્ડની ગળી દીધી બાસાલીમાં જો મિત્ર મંડળ જાય ગાડીઓ 2 પંપ તૈયાર કર્યા ને વાય પાણી ચાલુ કરવાનું. દાડિયા તો સામે પહોંચી ગયા છે. તો હવે હું કહી દઉં દવા છાંટવાનું ચાલુ, સોંપતા જાય તલ. એટલે હું દવા છાંટવાનું ચાલુ કરી દઉં તો આગળ કન્ટિન્યુ વિડીયો જોતા રહ્યો. હવે બહુ લાંબો વિડીયો નહીં કરું, આગળ જે આખ્યાનનો વિડીયો એડ કરવાનો, કારણ સાંજે આખ્યાનમાં હું ગયો તો નહીં જો. તો દોસ્તો દવા છાંટવાનું કરી દીધું છે ચાલુ. આ ધોળીઓ એક છાંટવાનો, હવે આ ચારો મારે લેતું જવાનો, ચારો રહ્યો નહીં જો અહીંયા પાણી પડે છે અને આમાં પાણી ચાલુ કરવાનું. અને આ ધોરિયામાં તુર વાવી 2 કોઈના ધોરિયા વચ્ચે સિંગ. આમાં કેવું છે તુર છે ને 8 મહિને ફાલ આવે. તા તુર હજી ઢીસણ હમાણી આવડી થાય ને આવડી તુર તા વચ્ચે સિંગ નીકળી જાય. એટલે આ જમીન તુર ન પાકે ને ત્યાં સુધી પડતર જ રહે. એટલે થોડોક મગજથી ને થોડોક પ્લાન વાપરીને આવું બધું વચ્ચે તો દોસ્તો દવા બવા છાંટીને તો પાણી ચાલુ કરી દીધું. પાણી વાળે મારા પપ્પા અને હમું કરે છે. 2 મોટર ચાલુ કરી દીધી, દવા મેં છાંટી દીધી છે. અને હવે મારે જવાનું છે બહાર જવાનું મેસીના શોરૂમે ટાંકી આપણે બોટાદ પાળિયાદ રોડે. ટ્રેક્ટર લાયા ને અહીંયા કંઈક મિટિંગ છે અને ઓઇલનું કંઈક સ્કીમ છે. તો આપણે આમથી સર્વિસનો ટાઈમ થઈ ગયો છે, એકવાર કરીને બીજી વાર ટાઈમ થઈ ગયો છે. તો એમાં કંઈક ઓઇલમાં સ્કીમ છે. તો એ કંઈક હોય જાણ્યું અહીંયા જઈને શું છે. તો પછી આગળ ઓઇલ આપણે લેવાનું છે. તો સ્કીમ હોય તો લઈ લેવાય ને પછી કાલ પમથી નવરા પડવી એટલે બદલાઈ આવું છું. તો આ વિડીયો થઈ જશે લાંબો, એટલે આ વિડીયોને પૂરો કરી દઈએ પછી અહીંયાથી નવો ચાલુ કરશું આજમાં ને આજમાં. તો આગળ કન્ટિન્યુ વિડીયો જોતા રહો અને આ વિડીયોને અહીંયા પૂરો કરી દઈએ. વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો હવે મળીશું નવા વિડીયોમાં. તો જય શ્રી રામ.